अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। आखलड़ी जुवेरे वाला तारी बाट अलवेला आवो यमया गणे रे मारा आखलड़ी आखलड़ी जुवेरे वाला तारी बाट अलबेला आवो अमया गणे रे मारा अलबेला घनश्याम पधारो मारे ओरडे रे वाला ए कन्हैयो आवे जो જોવો જોઈ લો હજી એકવાર આપણે અયોધ્યામાં તો હતા પણ હવે ગોકુળમાં જાવું ગોકુળમાં હે તો એક કામ કરવું પડે તમારે બધા એક તો પેલા સીધા બેસી જાઓ હાલો હવે કન્હૈયો આવે છે હવે ટેકાવાળી સરકાર ગઈ હવે આ ટેકા વિનાની સરકાર આવે એટલે પેલા બધાએ આંખું બંધ કરી જાઓ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જ્યાં સુધી અહીંયાથી પૂરું ન થાય ને અને ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના જપ કરો અને ભાવ એવો અંદરથી એવો કરો ભગવાન આવે છે બસ અને ઈ ભગવાન મારા હૃદયની અંદર આવવા જોઈએ અરે આવો ક્યારેક ભાવ કરો અને આજે તો કરો જ તે પ્રેમથી આંખો બંધ કરી એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસત કનક કપિશમ ભેજયંતીમ ચમાલામ રંધ્રાણ વેણોરધરદ સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સવદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ સવારીના પડઘા
કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્યામ ચો ભયવસ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. જુઓ મંગલ ઘંટ સુણાય મોહન મારો આવે છે. નવમ સ્કંદ સુધીની કથા સાંભળી આવો. અરે હવે ભગવાન આ જગતનો તાત, આ જગતનો ગુરુ, એવા જગત ગુરુ એ ભગવાન દ્વારકાધીશને સાદ કરીએ. હે ભગવાન, હરિ આ જાવો, હરિ આ જાવો, હરિ આ જાવો, હરિ આ જાવો. मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार. मेरा श्री वैष्णव परिवार હરિ આ જાઓ એક વાર. નવમ સ્કંદ સુધીની કથા સાંભળી એટલે નવધા ભક્તિ આવી, અને નવધા ભક્તિ આવી એટલે દસમા સ્કંદની અંદર એ ભગવાનનું પ્રાગટ્યની કથા બતાવી. દેવયાનીના પુત્ર યદુ અને યદુનો જે વંશ આગળ ચાલ્યો અને એમાં આગળ જતા સુરસેન થયા, આગળ જતા આહુકને 2 પુત્ર થયા, દેવક અને ઉગ્રસેન. સુરસેનને ત્યાં વસુદેવ થયા. દેવક રાજાએ 7 કન્યા લગ્ન વસુદેવજી મહારાજની સાથે કર્યા. દેવકની પુત્રી અત્યારે ખરેખર આનંદની વાત તો ઈ છે કે અત્યારે તમે કર્તવ્ય ટીવી ચેનલ મારે ખોલશો ને એટલે એમાં અમારી હરિદ્વાર વાળી કથા આવે છે, અને એનોય આજે એ અત્યારે ડી-લાઈવ વિશેષ પ્રસારણ ચાલુ છે. એટલે એ હરિદ્વાર વાળી કથા અને એનોય આ ચોથો દિવસ છે, આપણી કથાનોય ચોથો દિવસ છે. એટલે આ કોક વિચારશે નહીં કે દાદા હરિદ્વારમાં કથા વાંચે છે કે રાજકોટમાં કથા વાંચે છે. કારણ કે એ કર્તવ્ય ચેનલમાં અત્યારે વિશેષ પ્રસારણ ચાલુ છે, અને અત્યારે અરે આ અહીંયા કથા શરૂ છે આપણી, અને આપણે કૃષ્ણ જન્મ કરીએ અને ત્યાં કર્તવ્ય ટીવી ચેનલમાં કૃષ્ણ જન્મ થાય છે. એટલે આ વિશેષ આનંદ છે. 2 જગ્યાએ લાભ અપાવે ઠાકોરજી. હા, 2 ઠેકાણે. એટલે એક સોશિયલ મીડિયાની માધ્યમેથી, યુટ્યુબ ચેનલના માધ્યમેથી લાઈવ છે અને ટીવી ચેનલના માધ્યમેથી લાઈવ છે. એટલે એવા સમયે એ ઠાકોરજીની કૃપા વરસી રહી છે. કેટલો આનંદ છે. એટલે દેવકની ત્યાં પુત્રીઓમાં જે દેવકી નામની પુત્રી વસુદેવજી મહારાજની સાથે એમના લગ્ન થયા, અને ત્યારે અરે એમને ત્યાં અરે પોતાને કોઈ બેન નહીં, કંસને એટલે દેવકીને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે દેવકીને ખૂબ પ્રેમ કરે એટલે એમના જ્યારે લગ્ન કરવામાં આવ્યા ને એટલે એમને મૂકવા માટે કંસ જાય. કંસ મૂકવા માટે જઈ રહ્યો છે ત્યાં આકાશવાણી થઈ કે કંસ, તું જેને બેન બેન કહે છે ને, પણ એ બેન દ્વારા જે 8મું સંતાન થવાનું છે અને એના દ્વારા તારું મૃત્યુ થશે. બેનના ગર્ભના 8મા ગર્ભ દ્વારા એટલે તારું મૃત્યુ થવાનું છે. અને જ્યાં જે બેનને પ્રેમ કરતો હતો એ જ કંસ પોતાની બેનને મારવા માટે અરે ત્યાં પોતાના કેડેથી ખોસેલી તલવાર લીધી, તલવાર લઈને મારવા માટે જાય. વસુદેવ બાબાએ રોકી લીધા. અરે કંસ, આ શું તમે કરો છો? અરે તમે આવું જરાય ન કરો. શું થયું? આકાશવાણી થઈ, અમે પણ સાંભળી છે. કામ કરો, અરે અમારે ત્યાં જે પણ કઈ બાળકો થશે અમે તમને આપી દેશું. વસુદેવ ને દેવકી બંનેને કારાગૃહની અંદર કેદ કરવામાં આવ્યા. સમય વ્યતીત થવા લાગ્યો. સંસાર વાટિકામાં પ્રથમ બાળ પુષ્પ ખીલું, અને ત્યાં તો વચન પ્રમાણે જ્યાં દેવા માટે જાય છે કે લ્યો, અરે આ અમારા સંસાર વાટિકાનું પેલું બાળ પુષ્પ. કંસને 2 પત્ની છે. કંસ એટલે દેહાભિમાની. કંસને 2 પત્ની, અસ્તિ અને પ્રાપ્તિ. અસ્તિ એટલે છે, પ્રાપ્તિ એટલે મળશે. છે અને મળશે આ અભિમાન લાવી દે. મારી પાસે આટલું છે, મારી પાસે આટલું છે, અથવા મને આટલું મળશે, આ ક્યારેક ક્યારેક અભિમાન લાવી દે છે. અને કંસ પોતે દેહાભિમાની. હા, અભિમાન હોય એટલે એને આ 2 વાતનું જ અભિમાન છે અને મળશે. એટલે વિચાર કર્યા કરે કે આ બાળક તો પેલું છે, અરે આને ક્યાં મારે મૃત્યુના ઘાટે પહોંચાડું. જે બાળક મૃત્યુના ઘાટે પહોંચાડું તું એની બાળક પાછું ફરીવાર પાછું આપી દીધું કે આમના દ્વારા નહીં, 8મા ગર્ભ દ્વારા મારું મૃત્યુ થવાનું છે. નારદજીને થયું કે પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાને નહીં આવે. આના માટે એટલે મારે જવું પડશે. અખિલ બ્રહ્માંડના નાથ નું નામ લેતા લેતા નારદજી ગયા
અને કંસને ત્યાં જઈ અને એક સુંદર મજાનું પાખડીવાળું કમળ લીધું અને કમળને જોઈને કે રાજા કંસ, અરે આકાશવાણી શું થઈ તને ખબર છે? હા કે મને ખબર છે. શું થઈ? એ કે મારા બેન દ્વારા 8મું સંતાન થશે, 8મા ગર્ભ દ્વારા મારું મૃત્યુ થવાનું છે, આવી આકાશવાણી થઈ. આ કે બરોબર છે તું? એટલે નારદજીને પૂછ્યું કે બરોબર છે? હા કે બરોબર, બસ આ જ થયું. તો એ કે કમળની પાખડી ગણવા મળે, આ બાજુ જ ગણવાનું ચાલુ કરે અને આ બાજુ જ ગણવાનું ચાલુ કર્યું કંસે. એટલે આ બાજુ જ ગણવાનું શરૂ કર્યું, એટલે આ બાજુ એ કરતા કરતા 8મું આ થયું. એ કે આ બાજુ જ ગણવાનું ચાલુ કરે, એટલે આ કરતા કરતા 8મું આ થયું. આ બાજુ જ ગણવાનું ચાલુ કર્યું, એ કે એ ગણવાનું શરૂ કરે, 8મું આ થયું. એટલે કંસને કઈ ખબર ન પડી, ભગવાન આવે એટલે થોડુંક વગાડવું પડે. બધા ધીમે ધીમે ચાલુ રાખો, ભગવાન આવ્યા. મુકાભાઈ કરણ દેવો પડે પેલા, એટલે નો ભૂલતો હોય તો કોકને હતું ને કઈક એવું કઈક યાદ અપાવવું પડે તમે એટલા શક્તિશાળી છો એમ. હા, સ્વયં હનુમાનજી મહારાજ ને, હનુમાનજી મહારાજ ની પાસે હું શક્તિ કરી પણ એને યાદ અપાવવું પડે કે તમારી પાસે એટલું શક્તિ છે, એટલી શક્તિનો ખરેખર ઉપયોગ કરજો, જ્યાં કરવાની છે ત્યાં જ કરજો. બધા ચાલુ રાખો, તમારે સૂર દેવો દેજો, આપો આપો આપો, આજે આપો સૂર આપો. જ્યાં 8મું કર્યું, હવે માહોલ લાગ્યો કઈ કૃષ્ણ આવે. હાર્મોનિયમ કેમ નથી વાગતા? છે આવ્યો 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 બાપા, બહુ ન વધારતા. અરે એ કંસે, એટલે કંસ કે બાપજી તમે હું કેવા હું માંગો છો? એ કે બસ કેવા તો એ માંગીએ છીએ કે આમાં મને ન સમજાતું કે 8મું કયું. એટલે કે તમે એમ જ કહો છો ને, એમ જ કહો ને કે આ બધાને મૃત્યુના ઘાટે પહોંચાડી દઉં. કે ના, કે અરે એમ હું નથી કેતો, કારણ કે બાળ હત્યાનું પાપ લેવું પડે. નારદજી કે એવું કઈ હું નથી કેતો. નારાયણ નારાયણ કરતા નારદજી જતા રહ્યા. કંસે જે બાળકને જીવતો રાખ્યો તો ઈ જ બાળકને મૃત્યુના ઘાટે પહોંચાડી દીધો. આંખોમાં અશ્રુની ધારા છે અને ત્યારે 6 પુત્રો મૃત્યુના ઘાટે પહોંચાડ્યા. પાપનો ઘડો ભરાણો અને પાપનો ઘડો ભરાતાની સાથે અરે બધાય આ કાળ મચવા લાગ્યો. એ ભગવાન पधारो, हे भगवान आओ, संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया। संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया। संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया। संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया। पूरा कर दे आज वचन वो जो गीता में तूने कहा। पूरा कर दे आज वचन वो जो गीता में तूने कहा। कोई नहीं है तुझ बिन मोहन, कोई नहीं है तुझ बिन मोहन। ए भारत का रखवाला, बड़ी देर भई नंदलाला। तेरी राह टिके ब्रिजवाला, बड़ी देर भई नंदलाला। तेरी राह टिके ब्रिजवाला। એટલે ભગવાન કહે છે વસુદા ઉપર જાવું, થોડું રાખો, બધું રાખો, તમ તાર વગાડો, પ્રેમથી વગાડો। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।